નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. પારુલ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ મેડિસિને વન નેશન વન રિસ્પોન્સ પ્રી હોસ્પિટલ કેર એન્ડ લાઈફ સેવિંગ સ્કિલ થીમ અંતર્ગત નેશનલ હેલ્થ કેર સ્કિલ કોન્ક્લેવ એન્ડ ઇમરજન્સી મેડિસિન ગુજરાત 2025નું સફળ આયોજન કર્યું હતું. આ વિશાળ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્તરના 25થી વધુ નિષ્ણાંતો સહિત 2000થી વધુ સહભાગીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્વાસ્થ્ય સેવા પ્રશિક્ષણ અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે વિશિષ્ટ વર્કશોપ, નોલેજ શેરિંગ સેશન અને સ્પર્ધાઓને સમાવતા આ પ્રતિષ્ઠિત કાર્યક્રમના ઉદ્ઘાટન સત્રને ગુજરાત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, તબીબી શિક્ષણ, કાયદો અને ન્યાય અને સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલે સંબોધિત કર્યું હતું. ઋષિકેશ પટેલે પાયાના સ્તરે પ્રી હોસ્પિટલ કેર અને જીવન રક્ષમ કૌશલ્ય વધારવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો. દેશના હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવા માટે હેલ્થકેર પ્રોફેશનલ, શૈક્ષણિક સંસ્થાનો અને સરકારી સંસ્થાનો વચ્ચે સહકારની મહત્વતા ઉપર ભાર મૂકતા ઋષિકેશ પટેલે આ પહેલું નેતૃત્વ કરવા બદલ પારુલ યુનિવર્સિટીની પ્રશંસા કરી હતી. તેમણે પ્રજ્ઞાની મુલાકાત દરમિયાન અદ્યતન પ્રજ્ઞા એમ્બ્યુલન્સ સિમ્યુલેશન યુનિટનું પણ ઉદ્ઘાટન કર્યું હતું કે જેનાથી પ્રી હોસ્પિટલ કેર અને ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમને વધુ મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરી શકાયું છે. આ યુનિટનો ઉદ્દેશ્ય ઇમરજન્સી અને નિર્ણાયક કેર વચ્ચેના અંતરને દૂર કરવાનો છે. આ ઉપરાંત વિવિધ ઇમરજન્સીને મેનેજ કરવા માટે વિવિધ ટ્રેનિંગ પ્રોગ્રામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનો પણ તેનો હેતુ છે. આ પ્રસંગે આરોગ્ય મંત્રી દ્વારા વિઝન કરેક્શન અને વ્યાપક આઈ હેલ્થ સર્વિસીસ માટેની અદ્યતન સુવિધા પારુલ વિઝન એન્ડ લેઝર સેન્ટરનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. પારુલ યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ અને મેડિકલ ડિરેક્ટર ડોક્ટર ગીતિકા પટેલે શિક્ષણ અને સહકાર દ્વારા મજબૂત હેલ્થકેર સિસ્ટમની રચનાની મહત્વતા ઉપર ભાર મૂકીને નેશનલ હેલ્થકેર સ્કિલ કોન્ક્લેવ જેવી પહેલ કેવી રીતે ભારતના હેલ્થકેર વર્કફોર્સને દિશા આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે એની સુંદર માહિતી આપી હતી. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.